કોટ્યર્ક પ્રભુ પ્રકાશનું દિવ્ય પ્રાગટ્ય। અનંત કાળ પહેલા જ્યારે આ સૃષ્ટિનું અસ્તિત્વ પણ નહોતું, ત્યારે સમગ્ર બ્રહ્માંડ પ્રલયના ઘોર અંધકારમાં લીન હતું। ચારે તરફ માત્ર ક્ષીર સાગરનું શાંત જળ અને તેની તળિયે શેષનાગ ઉપર શયન કરતા ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન યોગનિદ્રામાં લીન હતા। તેમની નાભીમાંથી એક દિવ્ય કમળ પ્રગટ્યું અને તે કમળ પર સૃષ્ટિના સર્જક બ્રહ્માજી બિરાજમાન થયા। સમય જતા એક અજાણી ઘટના બની। વિષ્ણુ ભગવાનના કાનમાં જમા થયેલું મેલ ધીમે ધીમે ભયંકર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું। તેમાંથી જન્મ્યા બે વિકરાળ દૈત્ય મધુ અને કૈટબ। આ દૈત્યોએ દેવો, ઋષિઓ અને સમગ્ર જગતને ત્રાસ આપવાનું શરૂ કર્યું। ઇન્દ્રથી લઈને ઋષિ મુનિઓ સુધી બધા જ ભયભીત થઈ ગયા। બ્રહ્માજી પણ ચિંતિત થઈ ગયા। તેઓએ અંતે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, આ દુષ્ટ દૈત્યોથી જગતને બચાવો। પ્રાર્થના સાંભળતા જ વિષ્ણુ ભગવાને યોગનિદ્રા તોડી અને અચાનક તેઓએ એવું સ્વરૂપ ધારણ કર્યું કે કરોડો સૂર્ય પણ તેના તેજ સામે નમાવી દે। તે દિવ્ય શ્વેત પ્રકાશમય સ્વરૂપે પ્રભુએ મધુ અને કૈટબ સામે યુદ્ધ કર્યું અને અંતે બંને દૈત્યનો સંહાર કર્યો। જગત ફરીથી શાંત થયું। દેવો અને ઋષિઓએ આનંદ વ્યક્ત કર્યો। બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થયા। તેઓએ વિનંતી કરી, હે પ્રભુ, આપનું આ તેજસ્વી સ્વરૂપ સદાય પૃથ્વી પર બિરાજે, જેથી ભક્તો આપનું દર્શન કરી શકે। પ્રભુ વિષ્ણુએ સ્વીકાર્યું। તેમણે આદેશ આપ્યો કે સાબરમતી નદીના પવિત્ર કિનારે તેમના આ દિવ્ય સ્વરૂપની સ્થાપના કરવામાં આવે। બ્રહ્માજીએ સ્વયં પૃથ્વી પર આવીને ભવ્ય મંદિર બનાવ્યું અને ત્યાં પ્રભુની પ્રતિષ્ઠા કરી અને આ રીતે પ્રભુ કોટ્યર્ક પ્રભુ તરીકે પૃથ્વી પર બિરાજમાન થયા।